હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, મોન્સૂનની સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં બધાને ચટપટું ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે બનાવીશું એવી ચટપટી કોર્ન ચાટ. આ સિઝનમાં જ કોર્ન ઇઝીલી મળી જાય છે માર્કેટની અંદર. તો ચલો ફટાફટ બનાવો. ઇન્સ્ટન્ટ કોર્ન ચાટ બનાવીશું આજે. એકદમ ફટાફટ બની જશે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. સૌથી પહેલાં તો ગેસની ઉપર એક બાઉલની અંદર મેં પાણીને ગરમ થવા માટે રાખી દીધું હતું. પાણી આ રીતે ઉકળવા માંડે એટલે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. પછી અહીંયા મેં કોર્ન લઈ લીધો છે, સ્વીટ કોર્ન છે, એને એડ કરી દઈશું. તો એને આ રીતે દાણા અલગ કરી અને એડ કરી દીધા છે મેં. હવે ઢાંકી અને આપણે એને 10 મિનિટ માટે બોઇલ થવા દેવાના છે. તો આ રીતે ઉપરથી ઢાંકી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને બોઇલ થવા દઈશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો દાણા સરસ રીતે બોઇલ થઈ ગયા છે, એકદમ ફૂલી પણ ગયા છે. તો હવે એને આપણે બહાર લઈ લઈશું. તો આ રીતે સ્ટ્રેનરમાં આપણે એડ કરી અને દાણાને આ રીતે અલગ કરી લઈશું. તો એક બાઉલની અંદર એને એડ કરી દેવાના છે અને ગરમ ગરમ છે ત્યાં જ આપણે એની અંદર મસાલાઓ એડ કરી દઈશું. તો નમક તો આપણે એડ કરી દીધું હતું, પણ આપણે અહીંયા મેં થોડું બ્લેક સોલ્ટ લીધેલું છે અને થોડું બ્લેક પેપર પાવડર લીધેલું છે. થોડું આ રીતે લાલ મરચું એડ કરી દઈશું. થોડું લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને બધી વસ્તુઓને આ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મસાલાઓ પહેલાં એડ કરવાથી કોટ થઈ જશે સરસ દાણા ઉપર. બધી વસ્તુ મિક્સ કરી દીધી છે. હવે અહીંયા કાપેલી એક ડુંગળી લઈ લીધી છે મેં અને એક ટમાટર લઈ લીધું છે અને થોડા કાપેલા ફ્રેશ ધાણાભાજી પણ એડ કરી દઈશું. એને પણ આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મોન્સૂનની અંદર એક વખત આ ચાટ જરૂરથી બનાવીને ખાજો. ખૂબ હેલ્ધી છે, 0 ઓઇલમાં બને છે અને ફટાફટ બની પણ જાય છે. તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.